પહેલા હરીનાબેન હું તમારાથી સ્ટાર્ટ કરીશ. તમને અહીંયા કેરમ ક્યોર વિશેની માહિતી કઈ રીતે મળી? અમે ઘનશ્યામ પટેલમાં ગયા હતા ને, જ્યાંથી સાહેબે મને કીધું. ઓકે. તમે સૌથી પહેલા અહીંયા આગળ કોની સાથે આવેલા? મારા સાસુ સાથે. એમને શું તકલીફ હતી? એને પગમાં ને હાથમાં ચીરા પડતા. ઓકે. ખરજવું, સૂકું ખરજવું કે ને એ હતું. ઓકે. અને કેવું છે એમને? બહુ સારું છે, અત્યારે કાંઈ નથી પ્રોબ્લેમ. કેટલા વર્ષ પહેલા આપણે એમની સારવાર લીધેલી? લગભગ 10-12 વર્ષ થઈ ગયા હશે. ઓકે. પછી 10-12 વર્ષમાં એમને કોઈ તકલીફ બીજી? નહીં, એ જ નહીં, હવે કોઈ તકલીફ નથી. કોઈ તકલીફ નથી. એમની દવા પૂરી થઈ ગયા, એને બી ઘણા વર્ષ થઈ ગયા, હા, પણ છતાંય કોઈ તકલીફ નથી. કોઈ તકલીફ નથી. ઓકે. તમને શું તકલીફ હતી? મને પગમાં ચીરા પડતા. ઓકે. તમને સ્કિનની કમ્પ્લેન હતી? હા. અને તમને કેવું રહ્યું હતું એના પછી? બહુ સારું છે અત્યારે. ઓકે. રાજકુમાર, તમારો સન, તારે શેના માટે ટ્રીટમેન્ટ બેટા ચાલુ હતી? મારી હેરની ટ્રીટમેન્ટ ચાલુ હતી. ઓકે. હેર શું કહેવાય, હેર ફોલ, હેર તૂટતા કઈ રીતે, હેરનો બહુ પ્રોબ્લેમ, હેર ડેમેજ બહુ હતા અને વચ્ચે વચ્ચે હેરમાં જગ્યા થઈ ગઈ હતી, હેરમાં પ્રોબ્લેમ હતો. ઓકે. કેટલો ટાઈમ થયો આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરી? અને ટ્રીટમેન્ટ ચાલુ કરીને 4 4 મહિના થઈ ગયા, 3.5 થી 4 મહિના જેવું થઈ ગયું. ઓકે. અને તને કેવું લાગે છે? અત્યારે એકદમ બેટર છે, હેરમાં બી સુધારો આવી ગયો છે, બધી વસ્તુમાં, XYZ કોઈ પણ વસ્તુમાં મચ બેટર ફીલ? હા. ઓકે. અને તે આ હોમિયોપેથી જે ટ્રીટમેન્ટ લીધી હા. એના વિશે તું લોકોને શું મેસેજ આપવા પાસ કરવા માંગીશ? જે ટ્રીટમેન્ટ લીધી એના વિશે એ કે ભાઈ કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતી. બીજી વસ્તુ, એનર્જી કામ કરવામાં કે એવું કંઈ નહીં, કે ખાવાની બાબતમાં કે એવું કંઈ નથી થતું કે ભાઈ આ ખાવાનું આ નહીં ખાવાનું, જે રેગ્યુલર જમતા હોય તે બધી વસ્તુ બરાબર પરફેક્ટ. દવાની કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતી બરાબર, અને બધી એનર્જી ફીલ થાય. એવું નહીં કે ભાઈ દવા ખાધા પછી આપણને કામ કરવાની નહીં મજા આવે કે XYZ કાંઈ પણ એવું કંઈ ફીલ નથી થતું. એકદમ બેટર, પહેલાં કરતાં સારો. હોમિયોપેથી દવા બંધ હતી એના કરતાં અત્યારે જે 3-4 મહિનામાં જેટલું આમ બોડીમાં એનર્જી છે એટલી પહેલાં નહોતી. ઓકે. એટલે હોમિયોપેથી મેડિસિન થી તને ઘણું મચ બેટર લાગ્યું, બરાબર ને? હા. તને પોતાને બી ઇન્ટરનલી એટલું સારું બેટર ફીલ થાય છે. આપણે હેરની ટ્રીટમેન્ટ લીધી છતાં બી તને ઓવરઓલ રીતે તને હા. બેનિફિટ લાગે છે, રાઈટ? હા. ઓકે. અને રીનાબેન, તમને શું એક્સપિરિયન્સ થયો તો હોમિયોપેથી મેડિસિન દરમિયાનનો એ શેર કરો ને. એટલે એમ સારું જ છે, બધી વાતમાં સારું છે. આપણે શરીર માટે સારું છે અને શરીરમાં કોઈ આડઅસર નથી થતી. જેમ પેલા આપણે એલોપેથિકમાં થાય ને એ નથી થતું. હા. બધી રીતના સારું છે. એક એવું લોકો કે હોમિયોપેથી દવા બહુ ધીમી ધીમી કામ કરે, વર્ષે 2 વર્ષે પરિણામ મળે. એવું નથી. આમ અમને તો 3-4 મહિનામાં બધાને, મારા સાસુને 8 મહિના લેવી પડી હતી. હા. એને વધારે હતું એટલે. બાકી અમારે તો 2-3 મહિના 4 મહિના જ રેગ્યુલર લેવી પડી મારે હતી. તો એટલું બધું નથી કે હા. વર્ષે 2 વર્ષે કે 6 મહિના 8 મહિના પછી ફરક પડે એવું નથી. હા. ધીમે ધીમે થોડું થોડું પેલે બીજી વખતમાં જ ફરક પડવા માંડે. બહુ ફાઇન. આમાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે જે કાંઈ પણ ડૉક્ટર સાહેબ સજેસ્ટ કરે એ પ્રમાણે ચાલો એટલે 3-4 મહિનામાં ડેફિનેટલી 110% રિઝલ્ટ મળે. મારા 3 મહિનામાં ઓલમોસ્ટ 95% પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. 3 જ મહિનામાં. 3 જ મહિનાની અંદર. હા, 3 થી 3.5 મહિનામાં 95% પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. એટલે જનરલી લોકો બધા વાત કરતા હોય બહુ ધીમું ધીમું રિઝલ્ટ મળે, એવું ના, નથી. ના, 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 એવું રિઝલ્ટ જે છે આપણને એટલું સરસ રીતે ને ફાસ્ટ રિઝલ્ટ મળે છે. હા, એ તો બીજા ઉપર છે. ભાઈ દવા ટાઈમ ટુ ટાઈમ નહીં લે, ટાઈમ ટુ ટાઈમ બતાવવાની આવે, રેગ્યુલર નહીં લે, પરેજી નહીં પાડે તો સીધી વસ્તુ છે. કોઈ પણ વસ્તુ છે ગમે એમાં ટાઈમ લાગવાનો છે. તમે કહો છો કે ભાઈ આ વસ્તુ નહીં ખાવાની ને આ ખાવાની, કે ભાઈ કાચું ડુંગળી, લસણ કે કોફી વાળી કોઈ પણ આઈટમ નહીં ખાવાની, પછી એ લોકો ભેગું દવા ભેગું ચાલુ રાખે એટલે તો એ પછી બેનિફિટ થવાનું જ નથી ને, ફેર ના પડે ને. હા. ટાઈમ ટુ ટાઈમ જે દવા પીવાની હોય એ તમે ના પીવો, એક દિવસ સ્કીપ કરી દો, 2 દિવસ સ્કીપ કરી દો, તો પછી કોઈ વસ્તુની ઇફેક્ટ પડવાની જ નથી, ખબર જ નથી પડવાની. રાઈટ. એટલે ઓવરઓલ તમને જે એક્સપિરિયન્સ અમારા ક્લિનિક માટેનો, અમારા સ્ટાફ વિશેનો એ કેવો રહ્યો? એ બહુ સરસ બહુ છે. સારો. બહુ ઘર જેવા સરસ સ્ટાફ થઈ ગયા. હવે એમ કઈ અજાણું નહીં લાગે, કઈ નહીં લાગે કે ભાઈ આ હવે કઈ રીતે વાત, બિંદાસ આપણે ફોન કરીએ તો વ્યવસ્થિત જવાબ આપે, બધી વસ્તુ બરાબર. ઓકે, ગ્રેટ. થેન્ક યુ. Welcome.